તબીબી સ્નાતક અભ્યાસક્રમ માટેની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ફી ઘટાડો કરવાના મુદ્દે આજે પાટણ વાલી મંડળ અને વિદ્યાર્થીઓએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સરકાર સામે વિવિધ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કરી મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપી ફી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી। સરકાર દ્વારા તાજેતરમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ માટે ફીમાં કમરતોડ વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓના વિરોધને પગલે સરકારે ફીમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે, પરંતુ ફી ઘટાડાના નામે સરકારે માત્ર લોલીપોપ આપી હોવાનું વિદ્યાર્થીઓ અને વાલીઓ જણાવી રહ્યા છે। મેડિકલ કોલેજમાં સરકાર દ્વારા વધારવામાં આવેલ ફી સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આજે પાટણ વાલી મંડળ અને વિદ્યાર્થીઓ ધારપુર મેડિકલ કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા અને વિવિધ પ્લેકાર્ડ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી દેખાવ કર્યા હતા અને રેલી સ્વરૂપે મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપી જીએમઈઆરએસ કોલેજની ફી વધારો પરત ખેંચવામાં આવે, સાથે જ કોલેજોને સરકારી કોલેજો જાહેર કરવામાં આવે તેમજ મેડિકલ કોલેજોની ફી સરકારી કોલેજ મુજબ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે જીએમઈઆરએસ કોલેજની 85% સીટો ગુજરાતના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે તેમજ એમક્યુ અને એનઆરઆઈ કોટા નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી હતી। વાલીઓ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આટલી ફી વધારી છે તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ ક્યારેય ડૉક્ટર બની શકશે નહીં, માત્ર ને માત્ર શ્રીમંત ઘરના વિદ્યાર્થીઓ જ ડૉક્ટર બની શકશે। માટે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના હિતમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી। મિત્રો એમના દીકરા દીકરીઓ સાથે રજૂઆત કરવા આવેલા છે કે જે જીએમઈઆરએસ સંસ્થાઓ ખાતે ફી વધારો થયો હતો તે સંપૂર્ણપણે પાછો લેવામાં આવે। હાલમાં એમને રજૂઆત કરી છે પ્રમાણે એમને એક એપ્લિકેશન આપેલી છે। મેં ઉપરની અમારી વડી કચેરી જે છે અને સરકારશ્રીમાં એમની રજૂઆત હું ફોરવર્ડ કરી દઈશ અને આશા રાખીએ કે જે બી નિર્ણય આવે બધાને સહમત। જીએમઈઆરએસ કોલેજોની અંદર એકાએક જે 89% જેટલો ફી વધારો કરવામાં આવ્યો હતો એમાં ડિસ્કાઉન્ટ આપી અને સરકારે જે થોડો ફી ઘટાડો કર્યો છે અને લોલીપોપ આપવાનું કામ કર્યું છે એ અમને વિદ્યાર્થીઓને વાલીઓને કોઈને મંજૂર નથી। જે ફી વધારો કર્યો હતો એ સંપૂર્ણ ફી વધારો નાબૂદ કરવામાં આવે અને ગત વર્ષે જે ફી હતી એ જ ફી રાખવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે। બીજી શું માંગ કરવામાં આવી? બીજું ગવર્મેન્ટ કોટાની જે સીટો હતી એને પણ ઓલ ઇન્ડિયા કોટાની અંદર તબદીલ કરવામાં આવેલી છે, તો એના કારણે પણ લગભગ ગુજરાતની અંદર 210 સીટોનો માર વિદ્યાર્થીઓને પડે છે। તો ગુજરાતના વિદ્યાર્થીઓને વધુ લાભ થાય એ માટે થઈ અને જે ઓલ ઇન્ડિયા કોટાની જે સીટો છે એને ગવર્મેન્ટ કોટાની અંદર પરિવર્તિત કરવામાં આવે। 2022ની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની 50% જેટલી સીટોને ગવર્મેન્ટ કોટામાં ફેરવવા માટેની વાત કરી હતી। તો આપણી ગુજરાતની સંવેદનશીલ સરકારને અમારી રજૂઆત છે કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીના વચનને તેઓ પાળી બતાવે। સરકાર દ્વારા જે એકાએક ફીમાં વધારો કરવામાં આવે છે તો દરેક વિદ્યાર્થીના વાલીઓ આટલા સક્ષમ નથી કે આટલી ફી ભરી શકે। તો જે સરકાર દ્વારા જે 89% પહેલાં વધારો કરવામાં આવ્યો હતો એના પછી સરકારે એવું કીધું કે અમે ફીનો ઘટાડો કરશું, પણ આ ફીનો ઘટાડો કર્યો પણ એ પણ ખૂબ જ વધારે ફીનો ઘટાડો, જેટલો જોઈએ એટલો ફીનો ઘટાડો કરેલો નથી। આ કારણે કેટલા વાલીઓ ફી ભરી શકવા માટે સક્ષમ નથી। તો અમારી એક જ માંગ છે કે જે જૂની યથાવત ફી હતી એ જ પ્રમાણે આ વર્ષે પણ નવા એડમિશન કરવામાં આવે અને જો આ પ્રમાણે જો સરકાર અમારી ફીમાં ઘટાડો નહીં કરે તો આગામી સમયમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનું થશે, તો પણ અમે વિધાનસભાનો ઘેરાવો કરશું। આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવાનો થશે તો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો પણ અમે કરશું।